ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. 11 કોમર્સની અંદર તમારું એબી પરિવાર અને અમારી કોમર્સની ટીમ વતી હું સ્વાગત કરું છું અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કોમર્સમાં આવવા બદલ. અને તમારી કોમર્સની અંદર કેરિયર ખૂબ બ્રાઇટ બને, ખૂબ તમે ઊંચે સુધી જાઓ એવી શુભકામનાથી આપણે 11 કોમર્સની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આટલા દિવસ આપણે સોમવારથી સ્ટાર્ટ કર્યું, પછી કોમર્સના દરેક જયભાઈએ અને દરેક ટીચરોએ, સબ્જેક્ટ ટીચરોએ તમને દરેક સબ્જેક્ટ વિશે માહિતી આપી છે. કોમર્સના જે વિષયો છે, નામાના મૂળ તત્વો એટલે અકાઉન્ટન્સી, આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધા સબ્જેક્ટો વિશે તમને માહિતી આપી છે. મિત્રો, આ બધા જે સબ્જેક્ટો છે કોમર્સના, આ બધા સબ્જેક્ટો કોમર્સની આજુબાજુ ફરે છે, એટલે કે એ બધા સબ્જેક્ટો કોમર્સ સાથે સંકળાયેલા છે. અને કોમર્સ સ્ટ્રીમ એટલે એક ખૂબ લાઈવ સ્ટ્રીમ છે. એટલે કે જે રોજે રોજ જે ઘટનાઓ બને છે, જે ઇવેન્ટો બને છે દેશ દુનિયાની અંદર, એ બધા સાથે કોમર્સ સંકળાયેલું છે. બરાબર છે? એટલે કોમર્સ સાથે આ જે બધા સબ્જેક્ટો છે એ બધા કોમર્સ સાથે, અને જે અત્યારે લાઈવ ઇવેન્ટો જે બને છે એ બધા સાથે સંકળાયેલા છે. કોમર્સનું ઇમ્પોર્ટન્સ શું છે? એક ઉદાહરણ થી સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે આ રીતે મળીએ છીએ ડિજિટલના માધ્યમથી. ફિઝિકલ આપણે મળી શકતા નથી, ડિજિટલના માધ્યમથી મળીએ છીએ. તો મિત્રો, એનું કારણ શું છે? તો કારણ આપણને બધાને ખબર છે કે કોરોના મહામારી. અત્યારે કોરોનાના રોગના કારણે દેશ દુનિયા બધા પીડાઈ રહ્યા છે, અને એ કારણે આપણે આ માધ્યમ દ્વારા મળીએ છીએ. આજે દુનિયાના દરેક દેશ કોરોનાને કેવી રીતના કંટ્રોલ કરવો, એનો રોગચાળાને કેવી રીતના નાબૂદ કરવો, એ અંગે સતત પ્રયાસો કરી રહ્યા છે. મેડિકલ સાયન્સ છે તો એ કોરોના માટેની એન્ટીડોઝ બનાવવા માટેની સતત પ્રયત્ન કરી રહ્યા છે. વેક્સિન બનાવવા માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ જે વેક્સિન બનાવવું, એની મેડિસિન શોધવી, આ બધું એ મેડિકલ સાયન્સનો વિષય છે. હું તમને એ સમજાવવા માંગુ છું કે ગમે એ વિષય હોય, છેલ્લે ફરીને કોમર્સ આવશે જ, કોમર્સની ભૂમિકા રહેશે જ. કોમર્સ વગર આ શક્ય નથી. આ કોરોના રોગ જે છે એની અંદર પણ કોમર્સ આવશે. કેવી રીતે આવશે જો તમે, તો આ વેક્સિનને એ બધું તૈયાર કરવા માટે દુનિયા આખી સતત પ્રયત્ન કરી રહી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે, મેડિકલ સાયન્સના જે વૈજ્ઞાનિકો જે છે એ સતત કોરોનાને કંટ્રોલ કરવા માટે એન્ટીડોઝ, વેક્સિન, આ બધું બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે રોજે રોજ ન્યૂઝોમાં જોઈએ છીએ, ન્યૂઝપેપરોમાં વાંચીએ છીએ, સોશિયલ મીડિયા પર જોઈએ છીએ. તો જ્યારે આ વેક્સિન મળી જશે, આનો ઉપાય મળી જશે, આની કોઈ મેડિસિન મળી જશે, તો ત્યારે મેડિસિન શોધવા સુધી, વેક્સિન બનાવવા સુધીનો જે વિષય છે એ સાયન્સનો વિષય છે, મેડિકલ સાયન્સનો વિષય છે. એ શોધાઈ ગયા પછી સાયન્સનો રોલ પૂરો થશે. પછી જે મેઇન રોલ છે એ કોમર્સનો છે. કેવી રીતને કોમર્સનો? તો આ કોઈક કંપનીએ કે કોઈક દેશે કોરોના માટેની વેક્સિન શોધી કાઢી હોય, તો એ વેક્સિન સફળ પ્રયોગ થયા પછી જ્યારે એને વેક્સિનને લોકો સુધી પહોંચાડવામાં આવશે, એ પહેલાં એનું ઉત્પાદન થશે. એ ઉત્પાદન કરવા પહેલાં જે કંપનીએ આ વેક્સિન વિકસાવી હશે, અથવા જે દેશે વેક્સિન વિકસાવી હશે, તો એ એના માટે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધું ખરીદશે. પેટન્ટ એનો કરાવશે, કોપીરાઇટ કરાવશે. આ બધી વસ્તુ આપણે જેમ આગળ ભણતા જશું ને તેમ બધી વસ્તુઓ આવતી જશે.
એના પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ કરાવશે. પછી એની જે આખી ફોર્મ્યુલા છે વેક્સિન બનાવવાની કે મેડિસિન બનાવવાની, એ બીજી બધી દેશોની ફાર્માસ્યુટિકલ કંપનીઓને વેચશે, એની અંદરથી પૈસા કમાશે. પછી એ વેક્સિન એનું ડિસ્ટ્રીબ્યુશન થશે બધા દેશોની અંદર, દેશોમાંથી બધા રાજ્યોની અંદર, રાજ્યોની અંદરથી બધા જિલ્લાઓની અંદર, જિલ્લાઓમાંથી બધા તાલુકાઓની અંદર, આ બધું એનું ડિસ્ટ્રીબ્યુશન થશે, વેચાણ થશે. તો અહીંયા આ જે આવી ગયું એ ફાઇનલી શું આવી ગયું? તો ધંધો. વેક્સિન વિકસાયા પછી શું આવશે? એનો ધંધો, એનો બિઝનેસ. બરાબર છે? બિઝનેસ મીન્સ કોમર્સ, વાણિજ્ય. બરાબર છે? એટલે કહેવાનું નથી કે ગમે ત્યાંથી ગમે ત્યાં કોમર્સ આવવાનું જ છે, એકદમ લાઈવ સ્ટ્રીમ છે. આ તો એક એક્ઝામ્પલ લીધું. કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તો એની અંદર કોમર્સ આવવાનું છે. તો આ વેક્સિન બનશે, વેચાશે એટલે એના હિસાબો રાખવા પડશે, એટલે અહીંયા એકાઉન્ટની જરૂરિયાત પડશે, એટલે કે નામાના મૂળ તત્વો. એટલે ફાઇનલી કોમર્સની જરૂરિયાત કોઈને કોઈ રીતે પડવાની છે. એક સિમ્પલ ભાષામાં જો વાત કરીએ કે ગમે એટલો મોટો ડૉક્ટર હોય, ગમે એટલો ફેમસ ડૉક્ટર હોય, ગમે એટલો એક્સપર્ટ ડૉક્ટર હોય, પણ એણે વર્ષમાં એક વખત સીએ પાસે આવવું જ પડે, કોમર્સ પાસે એણે આવવું જ પડે. બરાબર? તો કોમર્સ માટે ફરજિયાત નથી કે વર્ષમાં એક વખત એને ફરજિયાત ડૉક્ટર પાસે જવું જ પડે. જો આપણે બીમાર ન થઈએ, આપણને કોઈ બીમારી ન હોય, કોઈ તકલીફ ન હોય, તો એવું ફરજિયાત નથી કે આપણે ડૉક્ટર પાસે જઈએ જ આવવું. જ્યારે ડૉક્ટર માટે ફરજિયાત છે કે વર્ષના અંતે એણે કોમર્સવાળા પાસે 101% આવવું જ પડશે. કારણ કે એ જે આવક કમાય છે, એ આવકને કેવી રીતના મેનેજ કરવાની છે, એ આવકના હિસાબો કેવી રીતના લખવાના છે, આ બધા માટે એને જે ઇન્કમ ટેક્સ ભરવાનો છે, રિફંડ લેવાનું હોય, આ બધી વસ્તુઓ માટે એને કોમર્સની જરૂરિયાત પડવાની. એટલે એ પણ વર્ષમાં એક વખત કોમર્સ પાસે આવશે. મિત્રો તમે જો તો આ આપણે એક મેડિસિનનું ઉદાહરણ લીધું. એવી દુનિયાની કોઈ બી વસ્તુ લઈ લો, કોઈ પણ નવું સંશોધન થાય, કોઈ પણ નવી વસ્તુ બને, એ બનાવવું, એના માટેની ડિઝાઇન કરવી, એના માટેની ટેકનોલોજી, આ બધું એન્જિનિયરિંગનો સબ્જેક્ટ છે. એન્જિનિયર આ બધી વસ્તુઓ બનાવી શકશે, પણ એને પબ્લિક સુધી પહોંચાડવાનું, એને માર્કેટમાં પ્રેઝન્ટ કરવાનું, આ બધું કામ, માર્કેટિંગનું કામ, સેલ્સનું કામ, પછી એને માટેની કોસ્ટ નક્કી કરવાનું કામ, આ બધું કામ કોમર્સનું છે. તમે આ સાઇડ પર કરી નાખો કે આ જો ડિપાર્ટમેન્ટ ન હોય તો શું થાય? જો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ન હોય, જો એના કોસ્ટ નક્કી કરવા માટેના માણસો ન હોય, જો એના હિસાબો રાખવા માટેના માણસો ન હોય, તો શું પરિસ્થિતિ થાય? એક સિમ્પલ વાત વિચારો, આપણને 100 રૂપિયા મળતા હોય અને એ 100 રૂપિયા આપણે ક્યાં ખર્ચીએ છીએ એ જો આપણે હિસાબ ન રાખતા હોય, ધ્યાનમાં ન રાખતા હોય, તો પરિસ્થિતિ શું થાય? થોડા દિવસો પછી આપણને એવું થાય કે 100 રૂપિયાનું મેં કંઈ ધ્યાન નહીં રાખ્યું, તો આ તો 100 રૂપિયા વેડફાઈ ગયા. તો આ તો એક 100 રૂપિયાની વાત થઈ. તો ધંધા માટે વિચારો, આને સાઈડ કરી નાખીએ તો આ બનાવેલી વસ્તુઓની કોઈ વેલ્યુ ખરી? તમે જો તો આજે કોઈક ગુણવત્તા વગરની વસ્તુ હોય, એને પણ માર્કેટિંગથી એવી રીતે આપણા પાસે પ્રેઝન્ટ કરવામાં આવતું હોય કે આપણને ખરેખર સારી વસ્તુ જે હોય, સારી ગુણવત્તાવાળી, એને કરતાં પણ પેલું પ્રેઝન્ટ એ રીતે કરેલું હોય કે આપણે ખરાબ ગુણવત્તાવાળી વસ્તુ હોય એ પણ લઈ લેતા હોય. તો આ શું છે? કોમર્સ છે. બરાબર? તો આ બધા સબ્જેક્ટો જે તમને અર્થશાસ્ત્ર છે, બીએ છે, એટલે કે ઇકોનોમિક્સ છે, બીએ છે, અકાઉન્ટન્સી છે, આ બધા સબ્જેક્ટો કોમર્સ સાથે જોડાયેલા છે. મિત્રો એવું નથી કે કોમર્સમાં જે તમને જયભાઈ અને બધા શિક્ષકોએ જે જણાવ્યા એ સબ્જેક્ટો 7 સબ્જેક્ટ કરવા માટે 7 સબ્જેક્ટ કરવા માટે બધા મૂકેલા છે, એવું નથી. આ બધા વગર એક કોમર્સ પોસિબલ નથી. બધા કડી છે. બીએ, ઇકોનોમિક્સ, આંકડાશાસ્ત્ર કે અકાઉન્ટ્સ આ વગર પોસિબલ છે જ નથી. કોઈ એક સબ્જેક્ટ કાઢી નાખો, ધારો કે તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કાઢી નાખો તો અકાઉન્ટ્સ, ઇકોનોમિક્સ કે સ્ટેટિસ્ટિક એનું અસ્તિત્વ નહીં રહેશે. તમે અકાઉન્ટ કાઢી નાખો
આ કેવું છે મિત્રો, એક દિવાલ હોય એમાંથી નીચેની ઈંટ કાઢી નાખે તો શું પરિસ્થિતિ થાય, એવી પરિસ્થિતિ કોઈ એક સબ્જેક્ટ કાઢી નાખે તો થતી હોય. આ બધું એકબીજા સાથે કનેક્ટ હોય. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો તમને ઇંગ્લિશ મીડિયમની અંદર કૃષ્ણાબેને અને ગુજરાતી મીડિયમની અંદર ભાવિનીબેને તમને બીએ સમજાવ્યું હશે. તો પહેલું જ કીધું હશે કે ધંધો, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે ધંધાના સ્વરૂપ કયા કયા, ધંધાના પ્રકાર કયા કયા, ધંધાનો હેતુ શું, ધંધો કેવી રીતના કરવામાં આવે, આ ધંધો શરૂ કરવાથી માંડીને ધંધો કેવી રીતના કરવાનો અને ધંધો કેવી રીતના પૂર્ણ થાય, આ બધી વસ્તુઓ આપણને વાણિજ્ય વ્યવસ્થા શીખવશે. આ બધી વસ્તુઓ, ધંધો શરૂ કર્યો પછી આ બધી વસ્તુઓ, એનું કેટલું ઉત્પાદન કરવું, એની માંગ કેવી રીતના ઊભી કરવી, જો એની માંગ ન હોય તો એને કેવી રીતે ધંધાને ટકાવી રાખવો, આ બધું જે ખરું એ બધું અર્થશાસ્ત્રની અંદર આવશે, ઇકોનોમિક્સની અંદર. બરાબર. આપણે અત્યારે લાઈવ જોઈ શકીએ કે આ મુખ્ય સમસ્યાઓ છે જેને માટે આપણે રોજે રોજ સમૂહમાં બેઠા હોય, ત્યાં ચર્ચા થતી હોય, ટીવી જોતા હોય, ન્યૂઝ સાંભળતા હોય, વાંચતા હોય, બધી જગ્યાએ એક સેન્ટર. અત્યારે કરંટ જે છે એ સેન્ટરમાં શું છે તો ઇકોનોમી. તો અત્યારે મુખ્ય શું છે તો અત્યારે કોઈ કંપનીઓ જે બધી છે જે પ્રોડક્શન કરે છે એ લોકોને પ્રોડક્શન કરવાની તકલીફ એટલી બધી નથી. આપણે બધા શ્રમિકો ચાલ્યા ગયા છે એટલે પ્રોડક્શન કરવાની તકલીફ છે, પણ એટલી બધી તકલીફ નથી જેટલી તકલીફ એના વિતરણની છે, એટલે કે કસ્ટમર સુધી એને પહોંચાડવાની છે. એ મેઇન તકલીફ છે. કસ્ટમર સુધી પણ કદાચ પહોંચી શકે કારણ કે ટ્રાન્સપોર્ટેશનને બધાની છૂટ આપી દીધી છે, પણ મેઇન વસ્તુ એ છે કે કસ્ટમરની અંદર જે પરચેસિંગ પાવર જે મૂકવાનો છે એ સૌથી મેઇન પ્રોબ્લેમ છે. પરચેસિંગ પાવર ઓછો છે. પરચેસિંગ પાવર ઓછો છે એટલે વસ્તુઓ ખરીદાતી નથી, અને ખરીદાતી નથી એટલે ડિમાન્ડ એની થતી નથી. ડિમાન્ડ એની થતી નથી એટલે અર્થતંત્રની અંદર જે મની, પૈસાનું જે સર્ક્યુલેશન થવું જોઈએ એ નથી થતું. અત્યારે ગવર્મેન્ટ આપણે જોયું કે છેલ્લા 3-4 દિવસની અંદર આપણા વડાપ્રધાન દ્વારા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. ત્યાર પછી 3-4 દિવસ સુધી જુદા જુદા પ્રકારના સેક્ટરોને લઈને આપણા નાણામંત્રીએ જાહેરાત કરી છે. તો આ બધા પછાડીનો મુખ્ય આશય શું છે? તો આ બધા પછાડીનો મુખ્ય આશય એ છે કે જેમ બને એમ લોકોની ખરીદ શક્તિ વધે. કારણ કે અત્યારે આપણે ડિમાન્ડ કરીશું ને, વસ્તુ ખરીદશું તો એ વસ્તુ વપરાશે તો પેલા જે ઉદ્યોગો છે એને નવી વસ્તુ બનાવવી પડશે. એ નવી વસ્તુ બનાવશે તો રોજગારીનું સર્જન થશે, એમ્પ્લોયમેન્ટ વધશે. એમ્પ્લોયમેન્ટ વધશે તો ઇન્કમ જનરેટ થશે. ઇન્કમ જનરેટ થશે તો પાછું આ રોટેશન ફરશે. અત્યારે બીજી બધી વાત છોડી દઈએ, આપણી જ વાત કરીએ તો અત્યારે આપણે બધા જ ઘરે છે. બરાબર. તમે પણ ફીલ કરતા હશો, તમારા પણ પેરેન્ટ્સ અત્યારે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય તો ઘરેથી ઘરે જ હશે. ઘણાને પ્રોબ્લેમ એ છે કે જોબ કરતા હોય તો સેલરી મળે છે, સેલરી નથી મળતી, મળે તો અમુક સેલરી જ મળે છે. તો આવા સંજોગોની અંદર આપણે પણ એ રીતના વિચારતા હોઈએ કે ચાલો આ ઉનાળો છે તો ધારો કે એસીની જરૂરિયાત હોય તો આપણે એવું વિચારી લઈએ કે ચાલો આપણે 2 મહિના, 1 મહિનો જ છે, 2 મહિના જ છે, તો અત્યારે આપણે 25-30-35 હજાર રૂપિયા એસીમાં ખર્ચી નાખશું તો અત્યારે તો આપણી પાસે આવક છે નથી, તો 35,000 ખર્ચી નાખશું. આ પાછું લોકડાઉન ક્યારે પૂરું થશે, ક્યારે પાછા આપણા નોકરી ધંધા વ્યવસ્થિત ચાલુ થશે, તો એ બધું અનસર્ટેન છે. અત્યારે કંઈ નક્કી નથી. તો આવા સંજોગોની અંદર આપણે પંખાથી કામ ચલાવી લેશું, એસી નહીં ખરીદશું. હવે એસી નહીં ખરીદશું એટલે પરિસ્થિતિ શું થશે કે જે એસી બનાવતી કંપનીઓ છે, કેટલી બધી કંપનીઓ છે, વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે, લોઇડ છે, એલજી છે, આ ઘણી બધી કંપનીઓ છે. ત્યાં જો વસ્તુ વેચાતી જ ન હોય તો વસ્તુ આપણે બનાવતા નથી. એકદમ સિમ્પલ ભાષામાં વાત કરીએ, દેશી ભાષામાં, તો પાઉંવાળાની દાળી હોય, પેલા 10 પાઉંવાળા બનાવી દીધેલા હોય, કોઈ કસ્ટમર જ નહીં આવતો હોય તો 11મું પાઉંવાળું નહીં બનાવશે. 10 વેચાશે અથવા તો 10 માંથી થોડા વેચાતા છે એવું એને લાગશે તો જ 11મું પાઉંવાળું બનાવશે. બરાબર. એટલે આમાં પણ એ રીતના કે જ્યાં એસી વેચાશે જ નહીં તો એ કેવી રીતના ખરીદી કરી શકશે.
એટલે સોરી પ્રોડક્શન કરી શકશે. તો આ જે અત્યારે આ કરંટ જે બધી ગવર્મેન્ટની પોલિસી છે કે આ જે બધું છે એ બધું શાના માટે છે? તો ગમે હિસાબે લોકોની આવકનો કોન્ફિડન્સ આપીને, લોકોની આવકનું કોઈ પણ રીતે સર્જન કરીને એમના દ્વારા ડિમાન્ડ થાય તો આ બધી કંપનીઓની અંદર પ્રોડક્શન શરૂ થશે. પ્રોડક્શન શરૂ થશે તો શું થશે? પ્રોડક્શન કરવા માટે કંપનીઓએ, ધારો કે એસીની ડિમાન્ડ થશે તો એસીનું પ્રોડક્શન કરવા માટે એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત પડશે, એટલે કે કામદારોની જરૂરિયાત પડશે. તો એ કામદારોને જે અત્યારે છૂટા કરેલા હોય અથવા ઘરે બેસાડી દીધેલા હોય તો એ લોકોને પાછા વર્ક પર બોલાવશે, પાછું એ લોકોને એમ્પ્લોયમેન્ટ આપશે, રોજગારી આપશે. રોજગારી આપશે એટલે એ લોકોની આવકનું સર્જન થશે, એ લોકો આવક કમાશે. એ લોકો આવક કમાશે, એની અંદરથી કમાશે એટલે આપણે ખરીદશું, કમાશું તો આપણે આપણી જરૂરિયાત પૂરી કરી શકશું. જરૂરિયાત તો આપણી ઘણી બધી છે, પણ એ જરૂરિયાતો પૂરી કરવા માટે જે આપણને પૈસા જોઈએ એ આપણી સામેથી આવતા હોય તો આપણે ખર્ચીએ, પણ સામેથી જો આવવાનો કોઈ સોર્સ ન હોય તો આપણે ખર્ચવામાં કંટ્રોલ કરતા હોય અથવા ખર્ચવાનું મોકૂફ રાખતા હોય. તો આ જે એસીની કંપનીઓ છે એ એમ્પ્લોયમેન્ટ આપશે. એમ્પ્લોયમેન્ટ આપશે એટલે શું થશે? ત્યાં એ લોકોને આવક મળશે. આવક મળશે એટલે માની લો કે એમાંથી 10 એમ્પ્લોયમેન્ટ એવા છે કે જેને મોબાઈલની જરૂરિયાત હતી, પણ એ લોકો ધંધા બંધ હતા, કંપનીમાં કામ બંધ હતું, એટલે એ લોકો મોબાઈલ પરચેસ કરી શકતા ન હતા. પણ હવે એ લોકોને મળી ગઈ છે, નોકરી મળી ગઈ છે, જોબ એને મળી ગઈ છે, એટલે હવે અર્નિંગ કરશે. અર્નિંગ કરશે એટલે એની અંદરથી એ મોબાઈલ પરચેસ કરશે. મોબાઈલ પરચેસ કરશે એટલે મોબાઈલની ડિમાન્ડ કરશે. એટલે શું થશે કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરિંગ જે બંધ થઈ ગયેલું છે ત્યાં વેચાવા માંડશે. મેં તમને પાઉંવડાની જે વાત કરી હતી કે મોબાઈલ કંપનીની અંદર મોબાઈલ વેચાવા માંડશે, પાઉંવડાની લારી પર પાઉંવડા વેચાવા માંડશે, એટલે પેલા નવા પાઉંવડા એ બનાવવા માંડશે. એ રીતના મોબાઈલ કંપનીની અંદર મોબાઈલ વેચાવા માંડશે એટલે એ મોબાઈલ કંપની નવા મોબાઈલ બનાવવા માંડશે. નવા મોબાઈલ બનાવવા માંડશે એટલે ત્યાં પણ એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત પડશે. ત્યાં એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત પડશે એટલે તે જે છૂટા કરેલા એમ્પ્લોય છે એને ફરી પાછા બોલાવશે, એટલે ત્યાં એની આવકનું સર્જન થશે. ત્યાં એની આવકનું સર્જન થશે તો માની લઈએ કે મોબાઈલ કંપનીની અંદર જે એમ્પ્લોયમેન્ટ છે એની અંદરથી 10 એમ્પ્લોય એવા છે કે જે લોકોને ટીવીની જરૂરિયાત હતી, પણ એ લોકો જોબ છૂટી જવાના કારણે ટેલિવિઝન પરચેઝ નહીં કરી શક્યા હતા. તો એ લોકોને ઇન્કમ મળે છે એટલે એ લોકો ટેલિવિઝનની ડિમાન્ડ કરશે, એટલે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અંદર ડિમાન્ડ થશે, એટલે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ વધશે. એમ કરીને આ સર્ક્યુલેશન ધીરે 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 ચાલતું જશે. એમ્પ્લોયમેન્ટ વધતા જશે, એમની આવક વધતી જશે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગુડ્સ, જુદા જુદા પ્રકારની વસ્તુઓની ડિમાન્ડ થશે અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓની અંદર આ રીતે ફરી પાછું આપણે કહીએ ને ધમધમતું થઈ જશે. એટલે આ પ્રશ્ન ઇકોનોમિક્સ, આ બધું લાવવા, આ રોટેશનમાં લાવવાનું કામ કોનું છે? તો ઇકોનોમિક્સનું. તો એ ઇકોનોમિક્સની અંદર એના જે સિદ્ધાંતો, એના રૂલ્સ રેગ્યુલેશન જે છે એ અત્યારે ગવર્મેન્ટ ફોલો કરે છે. એ ભારત દેશ માટે નથી. આ જે ઇકોનોમિક્સના જે રૂલ્સ રેગ્યુલેશનો છે, ઇકોનોમી ચલાવવા માટે તેજી હોય, ઇન્ફ્લુએશન હોય તો એને કેવી રીતના કંટ્રોલ કરવો, મંદી હોય તો એને કેવી રીતના કંટ્રોલ કરવો, તો એના જે બધા રૂલ્સ રેગ્યુલેશનો છે એ માત્ર ને માત્ર ભારત દેશ માટે નથી, ભારતની ઇકોનોમી ચલાવવા માટે નથી, ઇન્ડિયાની ઇકોનોમી ચલાવવા માટે નથી, દુનિયાની દરેકે દરેક ઇકોનોમી ચલાવવા માટે આ સિદ્ધાંતો, આ રૂલ્સ રેગ્યુલેશન ફોલો થતા હોય. જે રૂલ્સ રેગ્યુલેશન એને ઇમ્પ્લિમેન્ટ કરવાની મેથડ અલગ અલગ હોય, પણ વાત એક જ છે કે કસ્ટમર એટલે કે આવકનું સર્જન થવું જોઈએ, ઇન્કમ જનરેટ થવી જોઈએ. જનરલ પબ્લિક છે, મિડલ ક્લાસ ફેમિલી છે, લોઅર કાસ્ટ ફેમિલી છે, અપર ક્લાસ ફેમિલી છે, એ બધાની ઇન્કમ જનરેટ થવી જોઈએ. ઇન્કમ જનરેટ થશે તો ડિમાન્ડ થશે, અને ડિમાન્ડ થશે તો એનો સપ્લાય માટે પ્રોડક્શન થશે, અને પ્રોડક્શન થશે તો જ ફરી પાછી ઇન્કમ જનરેટ થશે. આ રીતે આખું જે એનું ચક્કર છે એ ચક્કર ચાલશે. હવે આ ચક્કર ચલાવવા માટે અત્યારે રિઝર્વ બેંક શું કરે કે ઇઝીલી બધાને પૈસા અવેલેબલ થવા જોઈએ. આપણે અત્યારે જોઈએ
તો પહેલી એક આ બધી વસ્તુઓની આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજના જ પેપરની અંદર છે કે ભાઈ 1 લાખ રૂપિયાની લોન ગવર્મેન્ટ 2% ઇઝીલી આપશે. આ આપવા માટેનું કારણ શું વિચાર્યું છે આપણે? આ બધું આપણે ઇકોનોમિક્સ ભણીશું ને એટલે આપણને વિચાર આવશે. જ્યાં અત્યાર સુધી આપણે આ બધું વાંચતા હતા અને આપણને એવું લાગતું હતું કે ભાઈ આ આવું કહ્યું એટલે હવે આ ગવર્મેન્ટ એક્શન લે છે, પણ આ એક્શનનું રિઝલ્ટ શું આવશે એ આપણને હજુ સુધી ખબર ન હતી. પણ હવે મિત્રો હું તમને 100% ગેરંટી આપું છું કે હવે 6 મહિના પછી આપણને આ બધી વસ્તુઓ ખબર પડશે કે ગવર્મેન્ટે કે રિઝર્વ બેન્કે આ એક્શન લીધા છે તો એની અગેન્સ્ટમાં એનું રિઝલ્ટ આ આવવું જોઈએ, કે આ રીઝનથી આ એક્શન લીધા છે ને એનું આઉટપુટ આ આવશે. એ આપણને 100% ખ્યાલ આવશે. તો આ રિઝર્વ 2% વ્યાજે 1 લાખની લોન આપવાનું રીઝન શું છે? તો જે નાના નાના વેપારીઓ જે છે તેને માલ ભરવા માટે પૈસા ન હોય તો એ પૈસા લોનથી કે વ્યાજે જો લેવામાં આવે તો ઘણું મોંઘું પડતું હોય, એટલે અત્યારે કોઈ એ સહસ નહીં કરતું હોય. પણ 2% વ્યાજે કોઈ પણ સહસ કરી શકે. ચાલો 1 લાખથી આપણે ધંધો ચાલુ કરીએ. કોઈની નોકરી છીનવાઈ ગઈ હોય તો 1 લાખની લોન ઇઝી મળતી હોય તો 1 લાખની લોન લઈને કાં તો ધંધો જે ચાલુ હોય એમાં જો કંઈ પ્રોબ્લેમ હોય તો એ રોટેશન ફેરવી શકે અને પાછો ધીરે ધીરે એની રિધમમાં આવી શકે. તો એની પાસે 1 લાખ રૂપિયા જશે, એ ધંધો શરૂ કરશે, એ કમાશે એટલે એ બીજી વસ્તુની ડિમાન્ડ કરશે એટલે તે વસ્તુની અંદર જે ઠપ થઈ ગયેલું છે ત્યાંથી જનરેટ થશે ઇન્કમ. એટલે આ રીતના ચેન આખી ચાલુ થઈ જશે અને એ રીતે થશે. તો આ ઇકોનોમિક્સ થયું. પછી પહેલા BA પરથી ઇકોનોમિક્સ પર આવ્યા, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પરથી ઇકોનોમિક્સ પર આવ્યા. આ કડી છે, જો બરાબર ધ્યાન રાખજો. પછી પ્રોડક્શન કેવી રીતના કરવાનું, કેટલું પ્રોડક્શન કરવાનું, એના માટે સ્ટેટિસ્ટિકલ ડેટા જોઈશે એટલે સ્ટેટિસ્ટિક આવશે. ત્યાર પછી આ બધું થયા પછી જ્યારે એનું રિયલમાં એનું જે રિઝલ્ટ આવશે એની એન્ટ્રી જે બધી કરવાની એના માટે અકાઉન્ટ્સની જરૂરિયાત પડશે. એટલે એક પણ ને આપણે એવોઇડ કરી શકીએ એવું નથી. બરાબર છે? તો ઇવન કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ છે, ગુજરાતી સબ્જેક્ટ છે, ઓલ સબ્જેક્ટ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોમર્સ. બધા જ સબ્જેક્ટો કોમર્સ માટે ખૂબ અગત્યના છે. તો ફરી પાછું એક વખત તમને આ કોમર્સની દુનિયાની અંદર આવકારું છું અને તમારું ફ્યુચર ખૂબ બ્રાઇટ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીને પછી આપણે આગળ ચર્ચા લંબાવીએ છીએ, એટલે કે કન્ટિન્યુ રાખીએ છીએ. જયભાઈએ કીધું હતું એ પ્રમાણે કે કોમર્સમાં આપણે આવી ગયા. ઘણા બધા કારણો હોઈ શકે, ઘણી બધી ગણતરીઓ કરીને તમે કોમર્સ માટેનું ડિસિઝન લીધું હશે. ઘણા એમાં એવા હશે કે પેલું સાયન્સ ભારી લાગે, આર્ટ્સમાં જવાની શરમ લાગે એટલે કોમર્સ લીધું હોય. ઘણાએ ચોક્કસ પ્લાનિંગો સાથે કોમર્સ લીધું હોય કે કોમર્સની અંદર પણ પ્રોફેશનલ ડિગ્રીઓ ઘણી બધી છે તો એની અંદર આપણે કેરિયર બનાવવું છે. ઘણાએ બિઝનેસ શીખવા માટે, પેરેન્ટ્સનો બિઝનેસ હોય તો એને કન્ટિન્યુ રાખવા માટે, શીખવા માટે કોમર્સ લીધું હોય. ઘણા બધા રીઝનો હોય ને, અને કોઈ પાસે કોઈ ગોલ જ ન હોય તો ચાલો કોમર્સ લઈ રાખીએ એમ, એટલે એ રીતે લીધું હોય. પણ મિત્રો હું તમને એક વાત કહેવા માગું છું કે કોઈ પણ સ્ટ્રીમ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, કોઈ પણ સ્ટ્રીમ ખરાબ હોતી નથી. દરેક સ્ટ્રીમની લાક્ષણિકતાઓ છે, દરેક સ્ટ્રીમ સારી જ હોય છે. સવાલ એ છે કે એ સ્ટ્રીમ પ્રત્યે આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે. આપણો ઇન્ટરેસ્ટ હશે તો આપણે કોઈ પણ સ્ટ્રીમની અંદર આપણું ફ્યુચર બનાવી શકશું, આપણી કેરિયર બનાવી શકશું. ઇન્ટરેસ્ટ ખૂબ અગત્યની વાત છે. અને તમને કીધું એ પ્રમાણે કે ખૂબ લાઈવ સ્ટ્રીમ છે આ કોમર્સ, કે જેમાં રોજે રોજ આપણે નવું શીખવાનું છે, રોજે રોજ નવું જાણવાનું છે. બરાબર છે? એટલે બને એટલે આપણે પ્રેક્ટિકલ રહીએ તો ભણવાની મજા આવશે, શીખવાની મજા આવશે અને જે પર્પઝથી તમે કોમર્સમાં આવ્યા છે એ સોલ્વ થશે. મિત્રો તમે જોબ કરશો કોમર્સ કર્યા પછી, બિઝનેસ કરશો કે પછી ગમે એ કરશો, તમે કોઈક પ્રોફેશનમાં જોડાશો
કોઈ પણ જગ્યાએ જશો એક વાત યાદ રાખજો કે તમારે પ્રેક્ટિકલ રહેવું પડશે. બરાબર. કોમર્સની અંદર એવું કહેવાય કે અકાઉન્ટ્સ એ મેઇન છે. બરાબર છે. તો આ મેઇન અકાઉન્ટ એવું નથી કે હું અકાઉન્ટ્સ ભણાવું છું એટલે મેઇન એને સબ્જેક્ટ આપું છું. બધા જ પહેલાં જ તમને કીધું કે બધા જ સબ્જેક્ટો અગત્યના છે. કોઈ પણ સબ્જેક્ટ વિના કોમર્સ એક સબ્જેક્ટને બાદ કરી દઈએ બાકીનાથી કોમર્સ શીખી જઈએ એવું નથી. બધાનું પોતપોતાની જગ્યાએ મહત્વ છે જ. ખાસ હું એકાઉન્ટ સબ્જેક્ટની વાત કરું કારણ કે બીજા બધા સબ્જેક્ટોના ટીચરો બધા એક્સપર્ટ છે એટલે એ લોકો સબ્જેક્ટ કેવી રીતના ભણવાના છે એ તમને માહિતી આપે જ છે. હું મારો સબ્જેક્ટ અકાઉન્ટ્સ છે એટલે એના માટે હું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું. તમે જોબ કરો કે બિઝનેસ કરો કંઈ પણ કરો પણ પ્રેક્ટિકલ હોવું ખૂબ જરૂરી છે કારણ કે અકાઉન્ટ્સનો ઉદ્ભવ જ જે પ્રેક્ટિકલી જે પ્રોબ્લેમો જે ઊભા થાય છે એમાંથી જ અકાઉન્ટનો ઉદ્ભવ થાય છે. તો આ સબ્જેક્ટ આપણે બે રીતે ભણી શકીએ. પહેલી રીતે કે આપણે જે બુક્સ ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ બધું આપણે 10મા ધોરણ સુધી તમે ભણીને આવ્યા હોય તો મોટે ભાગે એવું બને કે આંખ બંધ કરીને આપણે મોઢે બોલતા હોઈએ અને ગોખતા હોઈએ અને એ રીતે કરતા હોઈએ. પણ આપણે જે વાક્ય ગોખીએ છીએ તે વાક્યનો અર્થ શું થાય છે એ આપણે કળવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એ ગોખીએ છીએ ને પરીક્ષામાં લખીએ છીએ અને 100માંથી 100 માર્ક અથવા તો 90 માર્ક આવે એટલે આપણે ખૂબ ખુશ થઈએ છીએ કે આ સબ્જેક્ટ મને આવડી ગયો છે. પણ કરુણાની વાત એ છે કે એ જે વાક્ય વાંચેલું છે જે લખેલું છે પરીક્ષામાં જેના માર્ક્સ સારામાં સારા આવેલા છે છતાં એ વાક્ય આપણે નથી સમજી શકતા. તો કોમર્સ ભણવા માટે પહેલું જે તમે જે રીતે ભણ્યા હોય તે રીતે મોઢે કરીને ભણી શકાય અને બીજું પ્રેક્ટિકલ વિચારીને ભણી શકાય. મિત્રો કોમર્સમાં એક વાત મગજમાંથી કાઢી નાખજો કે સહેલું છે, સાયન્સ ભારી છે એટલે કોમર્સમાં આવી ગયા કોમર્સ સહેલું છે એવું નથી. સાયન્સમાં જેટલી મહેનત જોઈએ એટલી મહેનત કોમર્સમાં પણ જોઈએ. પણ જો તમે પ્રેક્ટિકલ રહેશો જો તમે વિચારશો તો કોમર્સ તમને એકદમ સરળ લાગશે. બરાબર. અને જો તમે વિચારશો તો અમારી ગેરંટી છે કે તમે કોમર્સને રમકડાની જેમ રમાડશો. અમે તમે કે ત્યાં સ્ટેમ્પ પેપર પર લખી આપવા માટે અમે તૈયાર છીએ. સાયન્સમાં તમારે સારા માર્ક લાવવા માટે કે પાસ થવા માટે 12 કલાકની મહેનત જોઈતી હોય તો કોમર્સની અંદર તમે 2 કલાકની મહેનત કરશો ને તો પણ ચાલશે. પણ એ 2 કલાકની મહેનત એકદમ પ્રેક્ટિકલ હોવી જોઈએ, વિચારીને કરેલું કામ હોવું જોઈએ. તમે 12 કલાક મહેનત ન કરી શકો તો વાંધો નથી પણ તમે જો 12 મિનિટ વિચારી ન શકો તો કોમર્સ ઇઝ વેરી ડેન્જરસ. તો તમારા માટે કોમર્સ ડેન્જરસ સાબિત થશે. જો તમે 12 મિનિટ વિચારી શકશો તો કોમર્સ તમને એકદમ સરળ લાગશે. બરાબર. આ મારી તમને પ્રોમિસ છે, આ મારી તમને ગેરંટી છે. 12 મિનિટ વિચારજો. બરાબર. અત્યારે થોડા દિવસો અકાઉન્ટ સબ્જેક્ટની અંદર વાત કરીએ તો થોડા દિવસો તમને બહુ કંટાળો આવશે. તમને એવું લાગે કે આ આવીને ઊભી રહી ગયો કલાકનો રેડિયો વાગવાનો. તમને હું રેડિયો જેવો જ દેખાઈશ. પ્રસારણ ચાલુ થાય ને પ્રસારણ થતું હોય એવું તમને લાગશે. 1 મહિનો સુધી તમને એવું લાગશે કે આ લોહી પીવા માટે આવી ગયા. પણ પ્રોમિસ છે કે 1 મહિનો પછી તમારે ગોખવું નહીં પડશે. તમે જાતે ક્રિએટ કરી શકશો. આ અમારું પ્રોમિસ છે તમને. બરાબર. અને ખાસ 12 મિનિટ તમે વિચારી શકશો. 12 મિનિટ તો તમારે કશું કરવાની જરૂરિયાત નહીં પડે. બરાબર. તમે ડાયરેક્ટ એક્ઝામમાં પણ તમે એને પ્રેઝન્ટ કરી શકશો. કોઈ વાંધો નહીં આવે. પણ 12 મિનિટ વિચારવાનું. તમને જેટલું કહેવામાં આવે એટલું તમારે કરવાનું. આ કેમ કરવાનું, શું કામ કરવાનું એ બધું વિચારવાની જરૂરિયાત નથી. કારણ કે આ બધાનું રિઝલ્ટ જે મહિનો પછી આવવાનું છે એ હું અત્યારે એક્સપ્લેન કરી શકું એમ નથી. એ હું તમને 1 મહિનો પછી કે 2 મહિના પછી કહી શકીશ કે આ જે તમને વિચારવા કીધેલું આ રીતે વિચારવા કીધેલું તે આ પ્રમાણે આવે. પછી તમે કમ્પેર કરશો ને તો તમને ખ્યાલ આવશે. બરાબર. આપણે કેમ ડૉક્ટર આપણને મેડિસિન આપે
તો આપણે એવું કહેતા હોય કે આપણે ડૉક્ટર એમ કે આ ગોળી છે એ તમારે 2 ટાઈમ લેવાની, સવાર અને સાંજે, આ ગોળી છે એ તમારે 3 ટાઈમ લેવાની. તો આપણે કોઈ દિવસ એવું નથી પૂછતા કે આ કેમ 3 ટાઈમ લેવાની, આ કેમ 2 ટાઈમ લેવાની. આપણે જેટલું કીધું હોય એટલું આપણે કરતા હોઈએ. પછી આપણે સારું થયા પછી આપણે કદાચ પૂછીએ તો ડૉક્ટર એક્ઝેક્ટલી આપણને એક્સપ્લેન કરી શકે કે આ જે 3 ટાઈમ આપેલી એ આટલા માટે આપેલી, આ 2 ટાઈમ ડોઝ રાખેલો હોય આટલા માટે રાખેલો હોય. તો આપણને ખ્યાલ આવે. તો ડૉક્ટર એમ કહી શકશે કે આ 2 ટાઈમ રાખેલું, આનો પાવર પૂરો થાય એટલે પેલું બપોરે તમે લેવો એટલે પાછું આ જનરેટ થાય એટલે તમને બોડીમાં આટલો ચેન્જ લાગ્યો હોય. આ રીતના આમ થતાં થતાં તમે રિકવર થયા તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે. એટલે અત્યારે અમે ડૉક્ટર નથી, એટલી લાયકાત પણ નથી, પણ જે છે તે તમારી સામે ઊભા છે. અને અત્યારે એટલો આગ્રહ રાખીએ કે વિશ્વાસ રાખીને જેટલું કહેવામાં આવે એટલું કરશો તો આપણે એક રમત જેવું બનાવી દઈશું. કારણ કે વાણિજ્યના એટલે કે વેપાર ધંધાના સ્વરૂપો છે, 3 સ્વરૂપો છે. એક એકાકી વેપારી એટલે કે સિંગલ ઓનર ફોર્મ, એક જ માલિકવાળી કંપની કે પેઢી. સેકન્ડ પાર્ટનરશિપ ફોર્મ એટલે કે ભાગીદારી પેઢી. અને થર્ડ કંપની. આ સિંગલ ઓનર ફોર્મ, પાર્ટનરશિપ ફોર્મ, કંપની ફોર્મ, આ બધાની અંદર બધાના અકાઉન્ટ્સ અલગ અલગ હોય. પછી ત્યાંથી પછી તમે આગળ ચાલશો એટલે ઇન્કમ ટેક્સ આવશે, કોસ્ટ અકાઉન્ટન્સી આવશે, મેનેજમેન્ટ અકાઉન્ટન્સી આવશે, કોર્પોરેટ અકાઉન્ટન્સી આવશે, ફાઇનાન્શિયલ અકાઉન્ટન્સી આવશે. એટલે અકાઉન્ટન્સીના ઘણા બધા પ્રકારો છે, બધા ગોખી શકાય એવા નથી. અને આ બધા પ્રકારો તમારે શીખવાના છે. ખાલી અકાઉન્ટ શીખવું એ માત્ર એટલા પૂરતું મર્યાદિત નથી રહેતું કે તમારે પરીક્ષા આપવાની છે ને એમાં તમારા માર્ક આવે એટલે તમને અકાઉન્ટ્સ આવડી ગયું. મિત્રો, તમે જે ભણો છો ને એ તમારે પ્રેક્ટિકલ, તમે પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરશો કે જોબ કરશો, આ બધું જે તમે ભણો છો ને એ બધું પ્રેક્ટિકલ તમારે આવશે. બીજી એક વાત ક્લિયર કહી દઉં કે અત્યાર સુધી જે તમે ભણ્યા 10th સુધીમાં, ત્યાં સુધીમાં તમને આટલી વસ્તુ કામ આવવાની છે. એક તમને લખતા આવડે તે, વાંચતા આવડે તે, સાંભળતા આવડે તે, સરવાળા કરતા આવડે એ, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આટલી વસ્તુ કામ આવવાની છે. એ સિવાય બીજું કંઈ પણ કામ આવવાનું નથી. લખતા, વાંચતા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આટલું જ કામ આવવાનું છે. બીજું કંઈ કામ આવવાનું નથી. શૂન્યથી શરૂઆત કરવાની, 0થી શરૂઆત થશે. અહીંયા તમારું 10thની અંદર મેથ્સ કેટલું પાવરફુલ હતું, કેટલું વીક હતું એ મેટર કરતું નથી. કારણ કે કોમર્સની અંદર અત્યારે પણ એક્ઝામ્પલ એટલા બધા છે કે જે 10thની અંદર 1-2 ટ્રાયલ આપીને મેથ્સ પાસ કરેલું હોય અને તે કોમર્સની અંદર ટોપ પર રહેતા હોય. અને એની જે સાયન્સમાં કેમ ટોપની ડિગ્રી એટલે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ એ કહેવાય, એ રીતના કોમર્સની અંદરની જે ટોપની ડિગ્રી CA છે, CS છે, CWA છે, આ બધી ડિગ્રીઓ એ કોમર્સની ટોપની ડિગ્રીઓ કહેવાય. તો ત્યાં સુધી પહોંચ્યા છે. તો સ્કોપ ઘણા બધા છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઓ છે. તો જેટલા આપણે પ્રેક્ટિકલ રહીએ, કારણ કે આજે છે ને તે માર્કેટની અંદર આપણે જોઈએ, આપણે સીધા માર્કેટ સાથે કનેક્ટ થવાના છે. તમને પહેલું જ ઉદાહરણ આપ્યું એમાં તમે જોયું, આપણે સીધા માર્કેટ સાથે કનેક્ટ થવાના છે મિત્રો. અને માર્કેટ એકદમ લાઈવ છે. આજે આપણે જોઈએ તો ડિમાન્ડ કોની છે માર્કેટની અંદર? ડિમાન્ડ કોની છે? બિલ્લીમોરા કે ચીખલીની અંદર મોબાઈલ વેચવાવાળા ઘણા બધા છે. અને બિલ્લીમોરાની વાત કરીએ તો બ્લુ મૂનની અંદર જે મોબાઈલ મળે છે એ જ બીજી બધી શોપો છે તેની અંદર પણ એ જ મોબાઈલ મળવાનો, એ જ કિંમતે મળવાનો, છતાં બ્લુ મૂનની પર લાઈન લાગે છે. કેમ? તો કે ત્યાં કોમર્સ કામ કરે છે, બરાબર? ત્યાં આપણને ઇઝી સર્વિસ મળે છે, કાં પછી આપણને એનો બિહેવિયર આપણને ગમે છે કસ્ટમર સાથેનો, કે કસ્ટમર સાથે કેવી રીતના ટ્રીટ થાય છે. તો આ બધું સાથે આપણે કનેક્ટ રહેવાનું છે. માર્કેટ લાઈવ જે છે એ ઘટનાઓ સાથે, ઇવેન્ટ જે છે એની સાથે કનેક્ટ રહેવાનું છે. એટલે જેટલા આપણે પ્રેક્ટિકલ રહેશું એટલું વધારે સારું પડશે. તમને એટલું કહેવામાં આવે કે તમારે કાલે રસ્તે જતાં આટલી દુકાનોમાં જોવાનું, આટલું વિચારવાનું,
તો તમારે તેટલું વિચારવાનું. મગજમાં અત્યારે એવું નહીં લાવવાનું કે આ તો બધું આપણને આવડે જ છે, એ બધું વિચારવાની શું જરૂરિયાત છે, આ શું કામ વિચારવા આપ્યું હશે, આવું કામ કેમ હોઈતું હશે, બરાબર? એ અમારા પર છોડી દેવાનું, બરાબર? કારણ કે અમારે તમને ગોખાઈને 5 કલાક ગોખાઈને તમને મશીન નથી બનાવવાના. કારણ કે કોમર્સની અંદર માર્કેટની અંદર લાઈવ પર્સનની જરૂરિયાત છે, મશીનની જરૂરિયાત નથી. આપણે મશીન નથી બનવાનું, બરાબર છે? આપણે 3 ઇડિયટ્સની અંદર જોયું હતું કે મશીનની જે ડેફિનેશન પૂછવામાં આવે તો એક ઇઝી વાત છે કે જે આપણે શું કરવાનું છે તો જે મશીનની ડેફિનેશન પેલો ગોખીને વર્ડ ટુ વર્ડ કહે છે એની જગ્યાએ આપણે એ જ વાત જે આમિર ખાન એકદમ સિમ્પલમાં વાત કરે છે કે માણસનું કામ જે કરી દે ઇઝીલી બનાવી દે એ મશીન છે. એટલે આપણે આટલું સિમ્પલ ભણવાનું છે અને આટલું સિમ્પલ ભણવા માટે આપણે 12 મિનિટ વિચારવાની આપવી પડશે, બરાબર છે? તો એ 12 કલાકની ગોખણ પટ્ટી નહીં કરવી પડે, કારણ કે ગોખેલું લાંબા સમય સુધી યાદ રહેતું નથી, બરાબર? એ આપણે જાણીએ છીએ, બરાબર? તમારે પ્રયોગ કરવો હોય તો હું તમને એક વાત કરું છું, તમે વિચારી જોજો આ બાબત પર. પછી જ્યારે આપણે ફિઝિકલ મળીશું ત્યારે હું તમને પૂછીશ, તમે મને કહેજો તમે ન્યૂઝપેપર વાંચો છો કે ન્યૂઝ સાંભળો છો, બરાબર? તો એની જે સાંભળો છો વાંચો છો એની વેલિડિટી કેટલી છે, કેટલા ટાઈમ સુધી તમારી મેમરીમાં રહેશે? અને તમે 10મા ધોરણની અંદર કોઈ પણ સબ્જેક્ટનો સવાલ વાંચેલો છે એની મેમરી કેટલા ટાઈમ માટે રહેશે? વિચારી લો. એટલે સવાલ જે વાંચેલો છે ને એની મેમરી બહુ લોંગ ટાઈમ સુધી નહીં રહેશે. 10મા ધોરણની અંદર જે 10thની અંદર જે તમે ક્વેશ્ચન અને આન્સર તૈયાર કરેલા છે એની મેમરી લોંગ ટાઈમ સુધી નહીં રહેશે, પણ પેલા ન્યૂઝની મેમરી લોંગ ટાઈમ સુધી રહેશે. 10 વર્ષ પછી પણ તમે કહેશો કે હા મેં વાંચેલું હતું ન્યૂઝમાં. કેમ? પેલો ક્વેશ્ચન જે છે એ તમે 10 વખત વાંચીને એને તૈયાર કર્યો હશે, ન્યૂઝ એક જ વખત સાંભળ્યા હશે કે એક જ વખત વાંચ્યા હશે, છતાં એની મેમરી લોંગ ટર્મ સુધી છે. કેમ? તો કે બધા ન્યૂઝ જે વાંચવામાં આવેલા છે, સાંભળવામાં આવેલા છે એ તમારા ઇન્ટરેસ્ટથી તમે કરેલું છે, એ તમે તમારા ફરજના ભાગરૂપે નથી કરેલું. એટલે સવાલ જે વાંચેલો છે પેરેન્ટ્સના દબાણના લીધે, સ્કૂલના દબાણના લીધે, ટીચરના દબાણના લીધે કે પછી તમારા ગભરાટના કારણે તમે એને તૈયાર કરેલો છે કે જો આ નહીં તૈયાર કરીશ તો પેરેન્ટ્સ બોલશે, ટીચર બોલશે, સ્કૂલ બોલશે, હું ફેલ થઈશ, એ પ્રેશરથી તમે તૈયાર કરેલો છે. જ્યારે ન્યૂઝ એ તમને પેપર જોયું છે તમે તો તમને એવું છે લાવ જરા હું વાંચું, કંઈક દુનિયામાં શું બને છે એ આપણને જાણવા મળે. તો એ જાણકારીના માટે ઇન્ટરેસ્ટથી તમે સાંભળેલું કે વાંચેલું છે એટલે એની મેમરી લોંગ ટર્મ સુધી રહેશે. એટલે મિત્રો આપણે જે બધા સબ્જેક્ટો જે ભણવાના છે એ ઇન્ટરેસ્ટથી ભણવાના છે અને અહીંયા બધા 0 છે, બરાબર? પાછી વાત સાંભળજો, બધા 0 છે. અહીંયા કોઈ A1 વાળો નથી, કોઈ A2 વાળો નથી, કોઈ A3 વાળો નથી, બધા 0 છે. 0થી આપણે શરૂઆત કરવાની છે, કારણ કે તમને કીધું છે કે લખેલું લખતા આવડે, વાંચતા આવડે, ગણતા આવડે, ભાગાકાર આવડે, આટલું જ કામ આવશે, બીજું કશું કામ આવવાનું નથી. તો જેટલા આપણે પ્રેક્ટિકલ રહેશું એટલું આપણને સારું પડશે. જો ફરી પાછો એક વખત કહી દઉં છું કે કોઈ પણ સ્ટ્રીમ ખરાબ હોતી નથી. આપણી સબ્જેક્ટ પ્રત્યે શીખવા માટેની ઉત્કંઠા કેટલી છે, આપણી દાનત કેટલી છે એના પર જ ડિપેન્ડ રહેતું હોય, બરાબર? કારણ કે બધી જ વસ્તુઓ સારી છે, મહેનત કરેલી બધી જ વસ્તુઓ દુનિયામાં સારી છે, કોઈ વસ્તુ ખરાબ હોતી નથી, કોઈ સ્ટ્રીમ ખરાબ હોતી નથી, કોઈ સબ્જેક્ટ ખરાબ હોતો નથી, કોઈ સબ્જેક્ટ ભારી હોતો નથી, કોઈ સબ્જેક્ટ હલકો હોતો નથી. એટલે એકદમ ફ્રી રહીને ભણો. અમે છે જ તમારી સાથે 24 hours. તમે ગમે ત્યારે અમને ફોન કરી શકો, રાત્રે 12 વાગે, 2 વાગે, ગમે ત્યારે તમને જાણવાની ઈચ્છા થઈ હોય, કદાચ કોઈ સપનું આવ્યું હોય અને એની અંદર જો કોમર્સનું સબ્જેક્ટનું કોઈ આવ્યું હોય ને તમને ઉઠીને પાણી પીને એવું થાય કે અમે જાણવું જોઈએ તો વગર વિચારીને બાજુ ફોન હોય તો ફોન કરી દેવાનો, બરાબર છે? તો આપણે સબ્જેક્ટ પર આવીએ. ગોખવાનું નથી, આપણે એકદમ ધીરજ ગુમાવ્યા વગર ધ્યાનથી સાંભળજો, બરાબર છે? કારણ કે આ બધું ગોખવાનું નથી. પહેલાં તો આપણે કોના માટે આપણે હિસાબો લખવાના છે, શા માટે હિસાબો લખવાના છે
તેના પર વાત કરવાની છે. બીજું મિત્રો, અમે એવો પ્રયત્ન કરીશું કે જે સબ્જેક્ટ તમે ભણો છો એ સબ્જેક્ટની કોમર્સમાં શું કામ જરૂરિયાત છે અને પછી એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એને કેવી રીતે તૈયાર કરવાનો, આ બધી વસ્તુ તમને શીખવવામાં આવશે. તો ફરી પાછા તમે ધ્યાનથી સાંભળો છો, ધ્યાનથી વિડીયો જોવો છો, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને ફરી પાછા આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ વેરી મચ.